શેર બજારમાંથી રોકાણકારો માટે આજે એટલે કે 16 જૂનના રોજ ફરી એકવાર સારા સમાચાર સામે આવ્યા છે। મંગળવારના કારોબારમાં ભારતીય શેર બજારે સતત મજબૂત પકડ જાળવી રાખી છે। વૈશ્વિક માર્કેટના પોઝિટિવ સંકેતો વચ્ચે આજે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બજારના આ સકારાત્મક માહોલને કારણે બીએસઈ સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 76564ના સ્તરે કારોબાર કરી રહ્યો છે, જ્યારે એનએસઈ નિફ્ટી 75 પોઈન્ટ વધીને 23,929ની મહત્વની સપાટી પર પહોંચી ગઈ છે। આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારના સમાચાર અને કાચા તેલના ભાવમાં આવેલી નરમાશ માનવામાં આવી રહી છે। આજના કારોબારમાં આઈટી અને ફાઇનાન્સ સેક્ટરે માર્કેટને મજબૂત ગતિ આપી છે, જેમાં ખાસ કરીને એચસીએલ ટેક અને બજાજ ફાઇનાન્સના શેરમાં 2-2% ઉછાળો જોવા મળી રહ્યો છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।